નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારા જે બહેન છે તેમના જે જગ્યાએ લગ્ન થયેલા, તો જે એમના પતિ છે તેમના અવસાન પછી તેમને એકની એક દીકરી છે, તે દીકરીને લઈને તેઓ પિયર પક્ષે આવી ગયેલા. એટલે જે તે સમયે તેમના જે પતિનું અવસાન થયું, તો એમને જે જમીન છે ત્યાં આગળ સાસરી પક્ષે, ત્યાં આગળ તેમને વારસાઈ નથી કરાવી અને એ પછી છેલ્લા 2 વર્ષથી અત્યારે પિયરમાં રહે છે. તો હવે જે સાસરી વાળા છે તે લોકો વારસાઈ નથી કરવા દેતા અને જે મારા બહેન છે તેમને બીજા લગ્ન કર્યા નથી અને કરવાના પણ નથી. તો શું મારી બહેન અને મારી જે ભાણી છે તેના નામ એના જે પિતા છે કે જ્યાં આગળ એમની જમીન છે ત્યાં આગળ વારસાઈ દ્વારા નામ દાખલ થઈ શકે? જો સાસરિયા ના પાડતા હોય તો પછી બીજો શું રસ્તો છે? તો દર્શક મિત્રો, આવી જે પરિસ્થિતિ હોય તો એવા સંજોગો દરમિયાન ભલે તમને સંતાનની અંદર દીકરી છે, તો એ જે દીકરી છે દીકરીને પણ સંપૂર્ણ અધિકાર છે કે જે એના પિતાની જે જમીન છે તેની અંદર તેનું પોતાનું નામ દાખલ કરી શકે છે અને એની અંદર એ પોતાનો હક કે હિસ્સો મેળવી શકે છે. હવે અહીંયા આગળ જે પ્રશ્ન છે તેની અંદર સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું છે કે પતિના અવસાન પછી તેમના પત્ની એમની જે દીકરી છે તેમને લઈને પિયર પક્ષે રહે છે અને હવે જે સાસરિયાઓ છે તેઓ તેમનું નામ એ વારસાઈ દ્વારા ખેતીની જમીનની અંદર દાખલ કરવા નથી દેતા. તો એની માટે તમને કોઈ રોકી શકે નહીં. તો આની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા એ જ છે કે તમે જે તે મામલતદાર સાહેબ શ્રી છે ત્યાં આગળ જઈને તમે પેઢીનામું બનાવી શકો છો. પેઢીનામું બનાવ્યા પછી તમારો જે કહી શકાય કે જે પણ વારસાઈની પ્રક્રિયા છે એ રીતે તમે તમારું જે નામ છે અને તમારી દીકરીનું નામ છે એને તમે દાખલ કરી શકો છો ખેતીની જમીનમાં. પણ તમે જો બીજા લગ્ન ના કર્યા હોય અને બીજા ઘરે તમે જે આગલા ઘરની જે દીકરી છે એને લઈ ના ગયા હોય તો જ આ શક્ય છે. પરંતુ જો તમે બીજા ઘરે ગયા હો અને દીકરીને પણ સાથે લઈ ગયા હો, એવા સંજોગોમાં પણ દીકરીનો તો અધિકાર છે જ પિતાની સંપત્તિમાં. પરંતુ અહીંયા આગળ જે બેનનો પ્રશ્ન છે એમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે લગ્ન જ નથી કરવાના, બીજા મેરેજ કરવાના જ નથી અને અત્યારે પણ નથી કરેલા, તો પછી તેમનો સંપૂર્ણ હક છે જે એમના પતિ અવસાન પામ્યા છે તેમની ખેતીની જમીનમાં. એટલે તમે વારસાઈ દ્વારા તમારી દીકરી અને તમારો પોતાનું નામ જે તે તમારી સાસરે જ્યાં આવેલી હોય ત્યાં આગળ એમની જે ખેતીની જમીન હોય એની અંદર તમે તમારું નામ દાખલ કરી શકો છો. અને જો કદાચ તેની અંદર ભાગ વહેંચણી થઈ હોય ખેતીની જમીનમાં, તો તમારા પતિનો જે હિસ્સો હોય એટલા હિસ્સા પૂરતું તમારે જે વારસાઈ છે એ થઈને તમારું અને તમારી દીકરીનું નામ દાખલ થઈ શકે છે. અને જો તમારા સાસરિયા વિરોધ કરતા હોય કે તમારું તમારી દીકરીનું નામ સાતબાની અંદર નથી દાખલ કરવું, તો પછી તમે એક અરજી જે મામલતદાર સાહેબ સહી છે ત્યાં આગળ તમે આપી શકો છો કે અમારો સંપૂર્ણ હક છે, મારા પતિ હયાત નથી અને મેં કોઈ બીજા લગ્ન કર્યા નથી. અને જો કદાચ તમે વિધવા પેન્શન યોજનાનું ફોર્મ ભર્યું હોય તો એ પુરાવા રૂપે તમે આપી શકો છો કે હું વિધવા છું, મારી દીકરી છે, મારા પતિની ત્યાં આગળ જે જમીન છે તેની અંદર અમારા નામ દાખલ કરવા છે. સાસરિયા માનતા નથી તો તમે તમારી રીતે વારસાઈ કરીને અને તમારું જે નામ છે દાખલ કરી શકો છો અને તમે મામલતદાર શ્રીને પણ જે તે તમારી પરિસ્થિતિ છે એ જણાવીને અરજી કરી શકો છો, જો એ લોકો બળજબરીપૂર્વક તમારી વારસાઈ પણ ન થવા દે તેવા સંજોગો દરમિયાન. એટલે જો તમે બીજું ઘર એટલે કે બીજા લગ્ન ન જ કર્યા હોય તો પછી તમે હકદાર છો, પરંતુ જો તમે બીજા લગ્ન કરી લો છો તો તમારી દીકરી એકલીનો હક છે. કારણ કે પતિ હયાત નથી તો એની માટે કદાચ જો સાસરિયા વાળા તમારો વિરોધ કરે તો એવા સંજોગો દરમિયાન તમે બીજા લગ્ન કરેલા હોય એટલે એ લોકો ત્યાં આગળ ઓબ્જેક્શન લે કે ભાઈ આ જે અમારા વહુ હતા એમને બીજા લગ્ન કરેલા છે એટલા માટે એમનું નામ અમે જમીનની અંદર દાખલ કરવા નથી માંગતા, પરંતુ તમારી જે દીકરી છે એ દીકરીનો સંપૂર્ણ હક કે અધિકાર છે કે એના પિતાની જમીનની અંદર એનો હક એ હિસ્સો માંગી શકે. અને તમારો જો તમે લગ્ન નથી કરવાના કે નથી કર્યા તો તમે પણ તમારો જે હક છે એ હક માંગી શકો છો અને ખેતીની જમીનની અંદર તમે તમારું નામ પણ દાખલ કરી શકો છો, તમને કોઈ પણ રોકી શકે નહીં. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું.
જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.